હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે, એટલે કે સાદા વર્તમાન કાળ વિશે. ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલા સાદા વર્તમાન કાળના ઉપયોગો જોઈશું, એટલે કે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે કરી શકીએ. ફ્રેન્ડ્સ, સાદા વર્તમાન કાળના ઉપયોગની ચર્ચા કરીએ તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ આપણે આપણી રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે કરી શકીએ, એટલે કે એવી ક્રિયાઓ કે જે આપણે રોજ કરતા હોય. અહીં તમે જોઈ શકો છો, રોજ કરીએ તેવી ક્રિયા ગેટ અપ, બ્રશ અવર ટીથ, ટેક બાથ, ટેક લંચ. જો આપણે રીડિંગ કરતા હોય તો રીડિંગ, ડુઈંગ હોમવર્ક. તો આવી બધી ક્રિયાઓ કે જે આપણે રોજિંદા કરતા હોય, તો આવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું દરરોજ સવારે વહેલો ઉઠું છું. તો અહીં વહેલા ઉઠવાની ક્રિયા રોજ થાય છે, તો આવી રોજિંદી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, એવી ક્રિયા કે જે આપણા આજુબાજુના વાતાવરણમાં ક્રમિક રીતે થતી રહેતી હોય, એટલે કે નિરંતર થતી રહેતી હોય, તો આવી કુદરતી ઘટનાઓને દર્શાવવા માટે, એટલે કે સનાતન ઘટનાઓને દર્શાવવા માટે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. અહીં તમે ઉદાહરણમાં જુઓ તો સનરાઈઝ, સનસેટ, ચેન્જિંગ ઓફ સિઝન્સ, એટલે કે ઋતુઓનું બદલાવું. તો આવી બધી ક્રિયાઓ જે આપણા આજુબાજુના વાતાવરણમાં નિરંતર રીતે થતી રહેતી હોય, વારંવાર થતી રહેતી હોય, તો આવી ક્રિયાઓને દર્શાવવા માટે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. અહીં તમે ઉદાહરણમાં જુઓ તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે અને રોજ સવારે ઉગે છે. તો આવી ક્રિયાઓને દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. હવે ફ્રેન્ડ્સ, આપણે સાદા વર્તમાન કાળના ઉપયોગ દરમિયાન કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, એટલે કે તેના કયા કયા નિયમોને આપણે ફોલો કરવા તે જોઈશું. સૌથી પહેલા ફ્રેન્ડ્સ, સાદા વર્તમાન કાળમાં આપણે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરવો જોઈએ. અહીં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરીશું. દાખલા તરીકે પ્લે, ઈટ, ડ્રિંક, રીડ. તો આ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્લેનું પ્લે જ વપરાશે. અહીં આપણે પાછળ ઈડી કે આગળ શેલ વિલ આ બધી વસ્તુ વાપરીશું નહીં. મતલબ કે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો આઈ પ્લે ક્રિકેટ અર્લી ઇન ધ મોર્નિંગ. હું દરરોજ સવારે વહેલા ક્રિકેટ રમું છું. તો ફ્રેન્ડ્સ, અહીં પ્લેનું પ્લે જ વાપરવામાં આવ્યું છે. પ્લેની પાછળ કે આગળ કોઈ પ્રત્યય વાપરવામાં આવ્યા નથી. તો આપણે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જ્યારે હવે આ બીજો નિયમ ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ તો કરવાનો જ છે, પણ જ્યારે કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, અહીં આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી. કર્તા ત્રીજો પુરુષ એક વચન, એટલે કે કર્તા ત્રીજો પુરુષ એક વચન તો હી, શી અને ઇટ. આ ત્રણ કર્તા જ્યારે પણ આપણે વાક્યમાં ઉપયોગ કરવાના હોય ત્યારે આપણે જે તે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યયનો ઉપયોગ કરીશું, એટલે કે પ્લેના સ્થાને પ્લેઇઝ. આ રીતે આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યયનો ઉપયોગ કરીશું. એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે આપણે થોડા
આગળ જોઈએ, આગળના વિડીયોમાં જોઈશું. પણ અત્યારે આપણે બીજો નિયમ આ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાનું છે. અને જો કર્તા ત્રીજો પુરુષ એકવચન ન હોય એટલે કે આઈ, વી, યુ અને ધે આટલા કરતા હોય તો આપણે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરવાનો છે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ, જુઓ, આઈ પ્લે ક્રિકેટ, કરતા અહીં આઈ છે તો આપણે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કર્યો છે. પણ જો કરતા હી હોય એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યયનો ઉપયોગ કરીશું. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ફ્રેન્ડ્સ, આપણે એક વસ્તુ જોઈ કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવો અને જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાડીશું. હવે આપણે જોઈશું કે ક્રિયાપદના પાછળ એસ ક્યારે વપરાય અને ઈએસ ક્યારે વપરાય. સામાન્ય રીતે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય મૂકવો. દાખલા તરીકે પ્લેનું પ્લેઇસ, ઈટનું ઈટ્સ, રીડનું રીડ્સ અને ડ્રિંકનું ડ્રિંક્સ. આ તમામ ક્રિયાપદની પાછળ આપણે એસ પ્રત્યયનો ઉપયોગ કર્યો છે. મતલબ કે મોટા ભાગના ક્રિયાપદની પાછળ આપણે એસ પ્રત્યયનો ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ એસ પછી ક્યારે ઈએસ પ્રત્યયનો ઉપયોગ થાય. તો ફ્રેન્ડ્સ, જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદના અંતિમ અક્ષર, જોજો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ક્રિયાપદના અંતિમ અક્ષર પર આપણે ફોકસ કરવાનું છે. ક્રિયાપદનો અંતિમ અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ આટલા અક્ષર જો આપણા ક્રિયાપદના અંતમાં આવતા હોય તો આપણે ફરજિયાતપણે ઈએસ પ્રત્યયનો ઉપયોગ કરીશું, ન કે એસ પ્રત્યય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અહીં જ આપણે ગૂંચવાઈ જઈએ છીએ. અહીં તમે જુઓ તો ક્રિયાપદ છે ગો, પાસ, ટીચ અને વોશ. અહીં આપણે જોઈએ તો ગોમાં છેલ્લો અક્ષર ઓ છે તો અહીં આપણે એસ ની જગ્યાએ ઈએસ પ્રત્યય લગાડ્યું છે. અહીં ડબલ એસ, પાસ, પાસ ક્રિયાપદના છેલ્લા અક્ષર ડબલ એસ છે તો આપણે અહીં ઈએસ પ્રત્યય લગાડીશું. એ જ રીતે ટીચ, વોશ, TEACH, WASH, CH, SH. તો આ રીતે દરેક ક્રિયાપદના અંતિમ અક્ષર પર આપણે ફોકસ કરવાનું છે. જો આ ક્રિયાપદનો અંતિમ અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો ફરજિયાતપણે આપણે ક્રિયાપદના અંતમાં ઈએસ પ્રત્યય લગાડીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય તો આપણે એસ લગાડવો કે ઈએસ લગાડવો. જુઓ, કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય અને વાયની આગળ જો સ્વર હોય તો આપણે ક્રિયાપદની પાછળ ડાયરેક્ટ એસ પ્રત્યયનો ઉપયોગ કરીશું. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો પ્લે, સ્પ્રે અને પ્રે આ ત્રણ ક્રિયાપદ અહીં આપણને આપી છે. આ ત્રણ ક્રિયાપદને આપણે ધ્યાનથી જોઈએ તો છેલ્લો અક્ષર વાય છે. ઓકે, છેલ્લો અક્ષર વાય છે પણ વાયની આગળનો અક્ષર પર આપણે ફોકસ કરીએ તો ત્રણેય ક્રિયાપદની આગળ એ સ્વર છે. તો આ રીતે જ્યારે પણ ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય અને વાયની આગળ સ્વર હોય તો આપણે ડાયરેક્ટ એસ પ્રત્યય લગાડીશું. આ બાબત ખાસ ધ્યાનમાં રાખો. અહીં આપણે ડાયરેક્ટ એસ પ્રત્યયનો ઉપયોગ કરીશું. અહીં સચિન પ્લેઇઝ ક્રિકેટ તો આપણે પ્લેની પાછળ ડાયરેક્ટ એસ પ્રત્યય લગાડી દીધો છે કારણ કે વાય અંતિમ અક્ષર છે ક્રિયાપદનો અને એની આગળ એ સ્વર છે તો અહીં આપણે ડાયરેક્ટ એસ પ્રત્યય લગાડીશું. પણ ફ્રેન્ડ્સ, હવે એક વસ્તુ સમજવા જેવી છે કે જો ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય, આગળ આપણે જોયું કે ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય, વાયની આગળ સ્વર હોય
તો આપણે ડાયરેક્ટ એસ પ્રત્યય લગાડેલો. અહીં આપણે પ્લે ક્રિયાપદમાં છેલ્લો અક્ષર વાય છે, વાય ની આગળ એ સ્વર છે, તો આપણે પ્લેઝ આ રીતે ડાયરેક્ટ એસ પ્રત્યય લગાડ્યો હતો. પણ જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની આગળ વ્યંજન હોય, બરાબર, એ ઈ આઈ ઓ યુ 5 સ્વર સિવાયનો કોઈ પણ અક્ષર હોય, તો આપણે વાય નો આઈ કરવાનો છે અને ઈએસ પ્રત્યય લગાડવાનું છે. ખ્યાલ આવે છે? વાય નો આઈ કરવો પડશે. દાખલા તરીકે એફ એલ વાય, અહીં પણ છેલ્લો અક્ષર વાય છે, પણ વાય ની આગળ એલ વ્યંજન છે, તો અહીં આપણે એફ એલ આઈ ઈ એસ વાય નો આઈ કરી દીધો અને પછી ઈએસ પ્રત્યય લગાડ્યું. ડાયરેક્ટ ઈએસ પ્રત્યય નહીં લાગે. મતલબ કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય, વાય ની આગળ સ્વર હોય, તો આપણે ડાયરેક્ટ એસ પ્રત્યય લગાડીશું. અને ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની આગળ જો વ્યંજન હોય, તો આપણે ઈએસ પ્રત્યય લગાડીશું, પણ વાય નો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાડીશું. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જુઓ ફ્રેન્ડ્સ, અહીં પણ એ જ વસ્તુ દર્શાવી છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય, વાય ની આગળ સ્વર હોય, તો આપણે ડાયરેક્ટ એસ પ્રત્યય લગાડવાનો છે. સચિન પ્લેઝ ક્રિકેટ. સચિન દરરોજ ક્રિકેટ રમે છે. પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની આગળ વ્યંજન હોય, તો આપણે વાય નો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાડવાનો છે. તો આ વસ્તુ સાદા વર્તમાનકાળના ઉપયોગ વખતે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જોઈશું સાદા વર્તમાનકાળના જે સહાયકારક ક્રિયાપદ છે ડુ ડઝ, તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો. ફ્રેન્ડ્સ, અહીં ડુ અને ડઝ પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં આપણે ચોક્કસપણે ઉપયોગ કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝ નો ઉપયોગ ફરજિયાત છે. જ્યારે પણ આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝ નો ઉપયોગ કરીએ, તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આપણે ડુ અને ડઝ સાથે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરીશું. અહીં હકાર વાક્ય તરીકે આપણે લઈએ આઈ સ્વિમ ઇન વોટર. જ્યારે આ જ વાક્યને આપણે પ્રશ્નમાં ફેરવીએ, ત્યારે આઈ સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડુ નો ઉપયોગ કરીશું. એટલે કે ડુ યુ સ્વિમ ઇન વોટર. અને અહીં તમે જોઈ શકો છો કે સ્વિમ નું મૂળ રૂપ જ વપરાયું છે. ફ્રેન્ડ્સ, અહીં કરતા પહેલો પુરુષ એકવચન છે, એટલે કે આઈ છે. આઈ સાથે જ્યારે આપણે હકાર વાક્યમાં ક્રિયાપદનો ઉપયોગ કરીએ, તો ક્રિયાપદના મૂળ રૂપને જ વાપરીશું. પણ અહીં હકાર વાક્ય he swims in water, અહીં કરતા પહેલો પુરુષ નથી, પણ ત્રીજો પુરુષ છે. તો ત્રીજા પુરુષ સાથે આપણે ક્રિયાપદની પાછળ એસ નો ઉપયોગ કર્યો છે. જુઓ, બરાબર. હવે એસ નો ઉપયોગ આપણે હકાર વાક્યમાં કર્યો છે, પણ આ જ વાક્યને જ્યારે આપણે નકારમાં ફેરવીએ, તો નકારમાં ફેરવતી વખતે આપણે ત્રીજા પુરુષ એકવચન સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ નો ઉપયોગ કરીશું. he does not swim in water. અહીં જોજો, એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે વાક્ય હકાર હતું, ત્યારે આપણે ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લગાડ્યો છે, પણ જ્યારે આપણે એને નકારમાં ફેરવ્યું, તો નકારમાં ફેરવવા માટે આપણે સૌથી પહેલા તો he does એટલે કે ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો, અને ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરતા અહીં પાછળનો એસ આપણે કાઢી નાખ્યો. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. અને આ જ વસ્તુ પ્રશ્ન વાક્યને પણ લાગુ પડે છે. પ્રશ્ન વાક્યમાં ડઝ વાક્યની શરૂઆતમાં આવશે અને સાથે સાથે ક્રિયાપદની પાછળનો એસ નીકળી જશે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી મિત્રો, ડુ ડઝ વાપરતા પછી જો આપ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાપરશો,
તો અહીં તમે એક જ વાક્યમાં કાળની અસર 2 વખત આપી એવું થશે. અને મિત્રો અંગ્રેજી ભાષામાં આપણે કાળના નિયમોની અસર એક જ વખત આપી શકીએ. તો આ રીતે જ્યારે પણ પ્રશ્ન અને નકાર વાક્યમાં આપણે ડુ ડઝનો ઉપયોગ કરીએ ત્યારે ડુ ડઝ સાથે આપણે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ જ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે ડુ સહાયકારક ક્રિયાપદ ક્યારે વપરાય. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે પણ કર્તા આઈ, વી, યુ અને દે આટલા કરતા જો હોય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો જ ઉપયોગ કરીશું. અહીં આપણે ત્રીજો પુરુષ એક વચન કર્તા તરીકે નથી લીધો, તો અહીં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો જ ઉપયોગ કરીશું. પરંતુ જ્યારે પણ સહાયકારક ક્રિયાપદ તરીકે હી, શી, ઇટ અથવા તો કોઈ એક વ્યક્તિનું નામ હોય વાક્યમાં ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ કરીશું. અહીં વાક્યમાં જોઈએ તો હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. હીની સાથે ડઝ સહાયકારક ક્રિયાપદ વપરાયું છે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે. એ જ રીતે જો અહીંયા સચિન પ્લેઝ ક્રિકેટ, જો એક વ્યક્તિનું નામ વપરાયું હોય વાક્યમાં એટલે કે એક જ વ્યક્તિનો ઉલ્લેખ થયો હોય તો આપણે ક્રિયાપદની પાછળ એસ મૂકવો જરૂરી છે. અને આ જ વાક્યને જ્યારે આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ ત્યારે ડઝ સચિન પ્લે ક્રિકેટ, અહીં સચિન એક જ વ્યક્તિ છે તો એ કરતા ત્રીજો પુરુષ એક વચન થઈ જશે અને આપણે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે શરૂઆતમાં ડઝનો ઉપયોગ કરીશું. તો આઈ હોપ કે તમને ડુ અને ડઝ ક્યારે વાપરવો તેનો અંદાજો આવી ગયો હશે. ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે ઉપરના હકાર વાક્યમાં એટલે કે ઉપરના ત્રણેય વાક્યમાં કર્તા આઈ છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન નથી, તો ત્રણેય ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થયો છે. જ્યારે અને સાથે સાથે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ તો થયો જ છે અને સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ થયો છે. જ્યારે નીચે આપેલા ત્રણેય વાક્યમાં કર્તા હી છે તો હીની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ અને ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થયો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ કર્તા આઈ, વી, યુ અને દે આટલા કરતા હોય એટલે કે વાક્યમાં આટલા કર્તાનો ઉલ્લેખ થયો હોય અને સાથે સાથે એક કરતા વધારે વ્યક્તિનો ઉલ્લેખ થયો હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડુનો ઉપયોગ કરીશું. અને જો વાક્યમાં હી, સી, ઇટ અથવા તો કોઈ એક નિર્જીવ વસ્તુ અથવા કોઈ એક જ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ કરીશું. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આજે જે માહિતી આપી તે ગમી હશે. નાઉ ઇટ ઇઝ ટાઈમ ફોર એક્સરસાઇઝ. હવે આપની સ્ક્રીન પર એક્સરસાઇઝ માટે અમુક પ્રશ્નો આવશે. આ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે અને જો આ ટોપિક માટે આપના મનમાં કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ તમારા જે કોઈ ક્વેશ્ચન્સ હોય એ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ and best luck for your exams.